ખામેનેઈના મોત બાદ ઈરાન જાણે ધૂંધવાઈ ગયું છે અને તેની આસપાસના દેશોમાં આવેલા અમેરિકન સેનાના એરબેઝને ટાર્ગેટ કરાઈ રહ્યા છે। જે હાલમાં ઈરાને કર્યું છે તેના કારણે આ યુદ્ધ હવે વધુ ભીષણ બને તેવી આશંકા છે। મિડલ ઈસ્ટમાં ઘમાસાણ મચ્યું છે। યુદ્ધ વધુ ભીષણ થવાની પૂરેપૂરી આશંકાઓ હાલમાં લાગી રહી છે। આ યુદ્ધ વધુ લાંબુ ખેંચાશે તેવું લાગી રહ્યું છે। યુએસ ઇઝરાયલને યુદ્ધમાં મળી શકે છે જર્મની, બ્રિટેન અને ફ્રાન્સનો પણ સાથ। આપણે કીધીએ કે અલગ અલગ દેશો આ યુદ્ધમાં ઝંપલાવી શકે તેમ છે અને માટે યુદ્ધ લાંબુ ચાલશે। યુએસના સૈન્ય બેઝ સહિત ઈરાને નાટો દેશોને પણ નિશાનમાં લેવાનું હવે શરૂ કરી દીધું છે અને માટે આ ઘમાસાણ મચી રહ્યું છે। અલગ અલગ દેશો તેમાં જોડાઈ રહ્યા છે, નવા નવા દેશો ઉમેરાઈ રહ્યા છે। યુએઈના ફ્રાન્સના નેવી બેઝ પર ઈરાને દરમિયાનમાં હુમલો કર્યો હોવાના પણ સમાચાર છે। માટે ઈરાન પણ હવે પીછેહટ કરવાના બિલકુલ મૂડમાં નથી અને માટે આ યુદ્ધ વધુ ભીષણ, વધુ આક્રમક બની ગયું છે। સાયપ્રસના બ્રિટિશ એરબેઝ પર ઈરાને કર્યો છે ડ્રોન એટેક। આજે સવારે જ ઈરાને પોતાની પાસેના ડ્રોનનો એક વિડીયો સામે લાવ્યો અને કહ્યું, સંકેત આપ્યો કે તે વધુ હુમલા માટે તૈયાર છે। જર્મની, બ્રિટેન, ફ્રાન્સ યુદ્ધમાં સામેલ થાય તો આ શક્યતાઓની વચ્ચે આ યુદ્ધ વધુ ભીષણ સાબિત થવાનું છે। જર્મની, બ્રિટેન, ફ્રાન્સે સંયુક્ત નિવેદન પણ આ યુદ્ધ દરમિયાન જાહેર કરતા એક નવો સંકેત ચોક્કસ મળી રહ્યો છે। આપણે કહીએ કે મિડલ ઈસ્ટના દેશોમાં ઘમાસાણ મચી ચૂક્યું છે। ઈરાને કોઈ કારણ વગર આ દેશો પર હુમલો કર્યો, આ કહેવું છે આ ત્રણ દેશોનું અને માટે હવે